હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 3 યામ ભૂમિતિનો સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ નવી એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ. તે પહેલાં તમે જો આના પહેલાંનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 3.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 3.2 એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. તો એનો પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો આપણને ખબર છે કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી જે સમક્ષિતિજ એટલે કે આડી રેખાઓ જે હોય છે એનું નામ એ એક્સ અક્ષ છે, અને ઊભી જે રેખાઓ છે એનું નામ વાય અક્ષ છે. એટલે આડી રેખાઓ એટલે સમક્ષિતિજ અને ઊભી રેખાઓ એટલે શિરોલંબ. એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? હવે સમતલનો દરેક ભાગ એટલે કે સમતલ, આ આખું એક સમતલ છે અને આ બે રેખાઓ દ્વારા આ સમતલના ભાગ પડે છે, માટે આ જે ચાર ભાગ છે એનું નામ શું છે? તો આપણે તેનો જવાબ લખી શકીએ કે આ બે રેખાઓ એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને આપણે ચરણ અથવા તો પાદ કહી શકીએ છીએ. એટલે કે આ જે ચાર ભાગ પડે છે તે ચાર ભાગને આપણે ચાર ચરણ કહી શકીએ છીએ. હવે ત્યારબાદ તેના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓ જે છેદે તે બિંદુનું નામ લખો. તો અહીં આપણે જોયું કે જે રેખાઓ જે છે એટલે કે વાય અક્ષ અને એક્સ અક્ષ જે છે એ એક કોઈ બિંદુઓ પર છેદે છે. તો આ બિંદુને આપણે શું કહી શકીએ? તો આ બિંદુને આપણે ઉગમ બિંદુ કહી શકીએ, કે જ્યાંથી જે સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષ અને શિરોલંબ એટલે કે વાય અક્ષ રેખાઓ જે છે એ ત્યાંથી એનું ઉદ્ગમ બિંદુ થાય છે. એવી જ રીતે એના પછીનો આપણો બીજો પ્રશ્ન જે છે એ છે કે નીચેની આકૃતિ જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. તો તેનો પહેલો પ્રશ્ન જે છે કે બિંદુ બીના યામ જણાવો. તો આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બિંદુ બીના યામ એટલે કે બિંદુ બી જે છે એનું એક્સ અક્ષ પર સ્થાન જે છે એ -5 અને વાય અક્ષ પર સ્થાન જે છે એ 2 છે. તો બિંદુ બીના યામ જે છે એ થશે -5 અને 2. હવે આપણે કોઈ પણ બિંદુના યામ જો દર્શાવવા હોય તો આપણે સૌપ્રથમ તેનો એક્સ યામ દર્શાવવાનો અને ત્યારબાદ તેનો વાય યામ દર્શાવવાનો. હવે ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે કે બિંદુ સીના યામ જણાવો. તો અહીં બિંદુ સી જે છે એ બિંદુ સીના યામ થશે, તેના એક્સ અક્ષ પર યામ છે 5 અને વાય અક્ષ પર યામ છે -5, એટલે તે બિંદુના યામ થશે 5 અને -5. તે જ પ્રમાણેનો પછીનો સી પ્રશ્ન છે કે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે -3 અને -5 જે યામ દર્શાવે છે તે બિંદુ ઈ છે. એવી જ રીતે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું? તો એ જી છે. હવે ત્યારબાદ બિંદુ ડીનો વાય યામ જણાવો. તો બિંદુ ડીનો વાય યામ જે છે એ 6 છે અને તે માઇનસ યામ થશે. ત્યારબાદ એનો પછીનો પ્રશ્ન છે કે બિંદુ એચનો વાય યામ જણાવો. તો બિંદુ એચનું વાય યામ જે છે એ -3 થશે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે બિંદુ એમના યામ જણાવો. તો બિંદુ એમના જે યામ છે તે થશે -3 અને 0. આ તમામના ઉત્તરો જે છે એ તમે ઉપરની આકૃતિ પરથી જોઈ શકો છો અને તેના પરથી લખવાના છે. અહીં આપણો આ સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ ડાઉટ હોય તો તમે તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.